ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું પાકી કેરીમાંથી બહાર મળતી તેવી માજા ફ્રૂટી। તો સૌપ્રથમ આપણે માજા ફ્રૂટી બનાવવા માટે અહીંયા આપણે 3 નંગ કેરી લઈ લીધી છે અને 1 નંગ કાચી કેરી લઈ લીધી છે। તો આપણે માજા ફ્રૂટી બનાવવાનું શરૂઆત કરીશું। તો સૌપ્રથમ આપણે 3 પાકી કેરી લઈ લીધી છે અને 1 કાચી કેરી લઈ લીધી। તો આને આપણે છાલ ઉતારી અને નાના નાના પીસ કરી લેશું। તો આ રીતની આપણે સરસ મજાની પાકી કેરી લઈ લીધી છે। નથી આમાં કેમિકલ કે નથી। આપણા જો બાળકો માંગતા હોય ફ્રૂટી બહુ પીતા હોય તો આપણે આ ફ્રૂટી બનાવી અને આપી શકીએ છીએ। આ ફ્રૂટી આપણે 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ। તો જો આ રીતને બધી કેરીની છાલ ઉતારી લેશું। તો આપણે બધી કેરીમાંથી છાલ અને આ રીતના સરસ મજાના ગોટલા કાઢી અને પલ્સ તૈયાર કરી લીધા છે, નાના નાના પીસ તૈયાર કરી લીધા છે। તો હવે આપણે આને સૌપ્રથમ આપણે પીસી લેશું। તો ત્યારબાદ આપણે અહીંયા મિક્સર લઈ લીધું છે અને હવે આપણે બંને પીસ છે તેને પીસી લેશું। આપણે પહેલાં નાખીશું કાચા પીસ, ત્યારબાદ નાખીશું આપણે પાકલ કેરી। એમાં પાણી નથી નાખવાનું અને વગર પાણીએ જ આપણે પીસી અને પલ્પ તૈયાર કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણું પલ્પ છે તે બની અને એકદમ સ્મૂથ તૈયાર થઈ ગયું છે। તો હવે આને આપણે ગાળી લેશું। ગાળવાનું કારણ એ છે કે કંઈ પણ ટુકડા રહ્યા હોય તો કાચી કેરી હતી એટલે ટુકડા રહ્યા હોય તે આમાં નીકળી જાય, એ માટેથી આપણે ગાળવું જરૂરી છે। તો આપણી જારમાં પાણી નાખી અને હલાવી અને જે પલ્પ છોટ્યું હતું તેને પણ આપણે આમાં ગાળી લેશું। તો તમે જોઈ શકો છો જો નથી એક પણ ગાંઠોરિયો એકદમ સરસ મસ્ત અને સ્મૂથ પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે। તો હવે એને આપણે એક બાજુ સાઈડમાં રાખી દેશું અને ખાંડની ચાસણીની તૈયારી કરીશું। તો આપણે સાચણી બનાવવા માટે આપણે એક કડાઈ લઈ લીધી છે અને તેને ગેસ ચાલુ કરી અને ગરમ થવા મૂકી દેશું। ત્યારબાદ આપણે નાખીશું આ 1 વાટકો ખાંડ। આપણી ખાંડ ડૂબે તેટલું આપણે જ પાણી એડ કરવાનું છે। તો આપણે 1 વાટકો ખાંડ લીધી છે તો સામે 1 વાટકો પાણી નાખી દીધું છે, તમે જોઈ શકો છો। હવે આને આપણે સારી રીતે મિક્સ કરતા જશું। તો આપણી ખાંડ છે તે સરસ મજાની ઓગળવા લાગી છે। તો તમે જોઈ શકો છો આપણી સાચણી છે તે ઘટ થવા લાગી છે। આપણે એક તારની નથી લેવાની પણ હજી આપણે આને 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દેશું। ત્યારબાદ આપણે આમાં પલ્પ નાખીશું। સરસ મજાની સાચણી ઉકળી ગઈ છે તો હવે આપણે આમાં કેરીનું પલ્પ છે તે એડ કરી દેશું। બધું પલ્પ એડ કરી દીધું છે અને હવે આપણે આને સાચણીની રીત સાથે સારી રીતના મિક્સ કરી દેશું। આ નહીં કેમિકલ કે કંઈ પણ વસ્તુ વગર જ 2 જ વસ્તુમાંથી આપણી આ મેંગો માજા ફ્રૂટી તૈયાર થઈ જાય છે। તો આપણા બાળકોને પણ ચોક્કસથી બનાવી દેજો અને મસ્ત બને છે। ઓરિજિનલ બહાર મળે ને તેવો જ સ્વાદ આવે છે। આ ફ્રૂટી માજા છે તમે 2 થી 3 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો। બહારની ફ્રૂટી છે એ થોડી આસી આવે છે પણ આપણે સહેજ ઘાટી રાખીશું જેથી આપણે બરફ નાખીએ તો મીઠાશ અને ખટાશ છે તે ઓછી ન થઈ જાય, એ માટેથી આપણને બજાર જેવો જ સ્વાદ લાગે તે માટેથી। તો હવે આને આપણે 2 ઉબાળ આવવા દેશું। તો આ માઝાનું સિરપ છે એ તૈયાર થઈ ગયું છે, જો તમે જોઈ શકો છો એની કન્સ ઠીક સમસામાં પણ નથી છોડતી અને એકદમ ઘટી થઈ ગઈ છે। તો હવે આને આપણે ગેસ બંધ કરી દેશું અને ઠરવા દેશું।
ત્યારબાદ આપણે સર્વ કરીશું. આપણી માજા ફ્રૂટી છે તે મસ્ત ઠંડી અને એકદમ સ્મૂથ થઈ ગઈ છે. તો હવે આપણે આને સર્વ કરી લેશું. તો સર્વ કરવા માટે આપણે અહીંયા 2 સરસ મજાના કાચના ગ્લાસ અને ટ્રે લઈ લીધી છે. તો હવે આપણે આમાં માઝા એડ કરી દઈશું. તો સૌ પ્રથમ આપણે આમાં બરફની ટ્યુબ એડ કરી દઈશું. ત્યારબાદ થોડું ઠંડુ પાણી એડ કરી દઈશું. ત્યારબાદ લાસ્ટમાં આપણે એડ કરીશું ફ્રૂટી માઝા. સારી રીતે આપણે આને મિક્સ કરી દઈશું ઠંડા પાણીમાં. તો તમે માઝાની થીક છે તે જોઈ શકો છો. તો તૈયાર છે આપણી ફ્રૂટી માઝા. તો આવી જાઓ બધાય ફ્રૂટી માઝા પીવા. અને તૈયાર પણ થઈ ગઈ છે અને પીરસાઈ પણ ગઈ છે. તો ચાલો ફ્રૂટી માઝા પીવા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો. બાય બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.